આજથી રાજ્યભરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવની શરૂઆત થઈ છે ત્યારે વડોદરામાં ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું। અકોટા પોલીસ લાઇનમાં ઝી 24 કલાકનો રિયાલિટી ચેક। મોટાભાગના પોલીસ જવાનો કાળા કાચવાળી કાર લઈને ફરતા હોવાનું જોવા મળ્યું છે। નંબર પ્લેટ વિના પણ કેટલીક કારો જોવા મળી છે। પોલીસ જવાનો ખાનગી કારમાં કાળા કાચ લગાવીને ફરતા હોવા છતાં ટ્રાફિક પોલીસ તેમને નથી રોકી રહી, નથી કરી રહી કોઈ કાર્યવાહી। ગાંધીનગરમાં નંબર પ્લેટ વગરની ગાડીઓ તેમજ કાળા કાચવાળી પોલીસની ગાડીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ વડોદરાના જે અકોટા પોલીસ ભવન છે જ્યાં લોકો રહે છે ત્યાં પહોંચી છે અને જ્યાં આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા આ જે પોલીસની ગાડીઓ છે તેની અંદર કાળા કાચ લાગેલા છે। જે રીતના વાત કરવામાં આવે તો કોઈપણ વ્યક્તિ કાળા કાચવાળી ગાડી ન ચલાવી શકે તે પ્રકારનો નિયમ છે, પરંતુ પોલીસના જે જવાનો છે તેઓ જ નિયમનું પાલન નથી કરતા તેવું ઝી 24 કલાકની રિયાલિટી ચેકમાં અહીંયા સામે આવી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતના અકોટા પોલીસ લાઇન છે કે જ્યાં અનેક પોલીસ કર્મચારીઓને અહીંયા રહેવા માટે મકાનો આપ્યા છે। ત્યાં જે તેમના વાહનો છે, ફોર વ્હીલ છે, તેમાં તમામ મોટાભાગના જે ફોર વ્હીલના કાચ પર કાળા જે કાચવાળી ગાડીઓ છે તે જોવા મળી રહી છે। કેટલીક ગાડીઓનો તો નંબર પ્લેટ પણ નથી, તે પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે જે આ ગાડી તમે જે જોઈ રહ્યા છો કે જેની નંબર પ્લેટ પણ નથી, જે અહીંયા તમને જોવા મળી રહી છે। સાથે જ તમને એક GJ02DA0363 નંબરની જે સ્વિફ્ટ કાર છે તે પણ હું તમને દેખાડીશ કે કઈ રીતના આને પણ બ્લેક ફિલ્મવાળી આખી આ ગાડી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે ગાંધીનગરમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે, ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, ત્યારે વડોદરામાં પણ શું આ પ્રકારની ડ્રાઈવ કરવામાં આવશે તે પ્રકારનો સવાલ ઉઠી રહ્યો છે। કારણ કે આ તમામ જે વાહનો છે તે પોલીસના વાહનો છે, પોલીસ જવાનોના વાહનો છે કે જેઓ પોતાની ગાડીમાં કાળા કલરની જે બ્લેક ફિલ્મ છે તે લગાવીને ફરતા હોય છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે એક તરફ વડોદરામાં 15મી સપ્ટેમ્બર પછી ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ જે પોલીસ જવાનો છે તેઓ બ્લેક ફિલ્મવાળી જે ગાડી છે તે ફરાઈ રહ્યા છે। સાથે જ કેટલાક લોકોની ત્યાં નંબર પ્લેટ પણ નથી। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે શું વડોદરામાં પણ આ પ્રકારની ડ્રાઈવ કરવામાં આવશે અને જે પણ પોલીસ જવાનોએ પોતાના ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવી છે, કાળા કલરના કાચવાળી ગાડી લઈને ફરી રહ્યા છે, શું તે બ્લેક ફિલ્મ ઉતારવામાં આવશે કે કેમ તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।